ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચત્તારી લોગુતમા અર્યંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવળી પનત્તો ધમો લોગુતમા ચત્તારી શરણમ પૌજામિ અર્યંતા શરણમ પૌજામિ સિદ્ધા શરણમ પૌજામિ સાહુ શરણમ પૌજામિ કેવલી પનત્તો ધમો શરણમ પૌજામિ ચાર શરણ ચાર મંગળ ચાર ઉત્તમ કરે જે ભાવસાગરથી તરે તે સકળ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખલે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મુક્તિ જાય સંસારમાં શરણ ચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય અંગૂઠે અમૃતવસે લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમને સમરીએ તો સદાય મનવાંછિત ફળદાતા. માતાજી દુર્ગના વચનાના છઠ્ઠા બોલમાં આવે છે, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆતથી વાત કરી છે. તો પૂર્ણતા એટલે શું છે? સિદ્ધ સાથે પૂર્ણતા એટલે સિદ્ધ દશાને લક્ષ્ય કે પૂર્ણ ત્રિકાળિક સ્વરૂપમાં લક્ષ્ય? પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત, એ વાસ્તવિક શરૂઆત છે. એમાંથી બે અર્થ નીકળે છે. પૂર્ણતાને લક્ષ્ય એટલે આત્મા પરિપૂર્ણ, સ્વભાવ પરિપૂર્ણ છે, એને લક્ષ્યમાં લેવાથી શરૂઆત સાચી જ થાય છે. પણ શરૂઆત કરવી ક્યાં પહોંચવાનું છે, ઠેઠ પૂર્ણતા સુધી, એવો પણ અર્થ એમાંથી બે નીકળે છે. કે દ્રવ્ય પોતે સ્વભાવે શુદ્ધ પરિપૂર્ણ છે, એ જો એને લક્ષ્યમાં આવે અને એને ઓળખાય, એનો આશ્રય લે તો જ શરૂઆત સાચી થાય છે. પણ શરૂઆત પછી બીજો અર્થ એ છે કે શરૂઆત કરી અને ક્યાં ધ્યેય ક્યાં બાંધ્યું, ક્યાં જવાનું છે, કે ઠેઠ આત્માની પરિપૂર્ણ નિર્મળતા થાય ત્યાં સુધી પહોંચવાનું છે. એમ લક્ષ્યમાં લે તો જ સાચી શરૂઆત થાય છે. કે ગામ જવું છે એમ સમજીને જો હાલવા માંડે તો જ એ બરાબર છે, પણ ક્યાંય ધ્યેય વગરનું સાચી શરૂઆત થઈ શકતી જ નથી. બે અર્થ એમાંથી નીકળે છે. પર્યાય પૂર્ણ પ્રગટ કરવાની, કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું છે, એના લક્ષ્યે સાધક દર્શનની શરૂઆત થાય છે. સમ્યક દર્શન પ્રગટ, સમ્યક દર્શન એક અંશ છે. એને દ્રવ્યને તો લક્ષ્યમાં લીધું કે દ્રવ્ય સ્વભાવે પરિપૂર્ણ, લક્ષ્યમાં લીધું, એક અંશે સાધક દશા થઈ. પણ હજી સાધના બાકી છે, હજી સાધના બાકી છે. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ વિતરાગ દશા કરવાની છે. એવું એને લક્ષ્યમાં હોય તો જ એની સાચી શરૂઆત થાય છે. સમ્યક દર્શન થાય એટલી પૂર્ણ થઈ શકાતું નથી, હજી તો અંશ છે. પરિપૂર્ણ હજી વિતરાગ દશા બાકી છે. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત થાય છે, સાચી શરૂઆત થાય. કોઈ જે સમ્યક દર્શનનો ધ્યેય રાખીને શરૂઆત કરે તો એ બરાબર નથી. સમ્યક દર્શનનો ધ્યેય રાખીને શરૂઆત કરે તો એ શરૂઆત નથી. સમ્યક દર્શન પ્રગટ કરવું, પણ સમ્યક દર્શન કોના આશ્રય થાય છે? સમ્યક દર્શન દ્રવ્યના આશ્રય વગર સમ્યક દર્શન પ્રાપ્ત થતું નથી. સાચી શરૂઆત સમ્યક દર્શનને લક્ષ્ય થતી નથી. દ્રવ્યને લક્ષ્ય શરૂઆત થાય છે, અથવા તો દ્રવ્યની મારી પરિપૂર્ણ નિર્મળતા પ્રગટ કરવી છે, એમ શરૂઆત થાય છે. માત્ર સમ્યક દર્શન ભાવના આવે સમ્યક દર્શનની, કે અનાદિકાળથી આ સમ્યક દર્શન જેનાથી ભાવનો અભાવ થાય છે, એવું સમ્યક દર્શન પ્રાપ્ત જીવે કર્યું નથી. કે બધું કરી ચૂકો, પણ એક સમ્યક દર્શન જેનાથી ભાવનો અભાવ થાય, આત્માની સ્વાનુભૂતિની દશા પ્રાપ્ત થાય, આત્મા પ્રાપ્ત થાય, જેનાથી ભાવનો અભાવ થાય, એવું સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નથી. માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી એમ ભાવના આવે. પણ સમ્યક દર્શન કોના આશ્રય થાય છે અને સમ્યક દર્શનની શરૂઆત કેવી રીતે થાય છે, એ બધું જાણ્યા વગર સમ્યક દર્શનના લક્ષ્ય સમ્યક દર્શન, સમ્યક દર્શનના આશ્રય સમ્યક દર્શન, અથવા સમ્યક દર્શનના લક્ષ્યમાં રાખીને સમ્યક દર્શન, એમ થતું નથી. એની ભાવના આવે, પણ એને તો દ્રવ્યનો આશ્રય હોય છે અને પૂર્ણતાના લક્ષ્યમાં હોય છે.
સમ્યક દર્શનની પાછળ વિતરાગતા પ્રગટ કરવાની હોય છે. આપણે પૂર્ણતાના બે અર્થ કર્યા. એક અર્થ અમને માનીએ છીએ કે આ સ્વભાવના આશ્રય જ્ઞાયકના આશ્રય જે સમ્યક દર્શન પ્રગટ થાય, પણ સમ્યક દર્શનનું ધ્યેય રાખે, મોક્ષનું ધ્યેય નહીં, પણ સમ્યક દર્શનનું ધ્યેય રાખીને એ પ્રયત્ન કરી શકે ખરો કે ના કરી શકે? સમ્યક દર્શન ધ્યેય નહીં, આત્માનું ધ્યેય હોવું જોઈએ. સમ્યક દર્શનની ભાવના હોય છે. પૂર્ણતાનું ધ્યેય હોવું જોઈએ, પૂર્ણતાનું મોક્ષનું ધ્યેય હોવું જોઈએ. મોક્ષનું ધ્યેય હોવું જોઈએ. દ્રવ્યનું ધ્યેય અને પૂર્ણતાનું ધ્યેય હોવું જોઈએ. કોઈને એમ થાય કે ભાઈ હવે અત્યારે આટલી મોટી વાત કરવી એના કરતા આપણે સમ્યક દર્શનનું ધ્યેય રાખીને આપણે સ્વભાવનો આશ્રય લો તો ખરેખર એ ક્યાં અટકી જાય કે એને થાય? એ પણ એને સ્વભાવનો આશ્રય આવે જ નહીં, માત્ર અધૂરું ધ્યેય હોય તો. એને દ્રવ્યનો આશ્રય ક્યારે આવે કે એને ધ્યેયમાં બધી પરિપૂર્ણતા હોય તો જ એને દ્રવ્યનો આશ્રય આવે છે. એ આપણી પાસેથી જાણવું હતું. એમાં ધ્યેય સમ્યક દર્શન, ધ્યેયથી સમ્યક દર્શન પ્રાપ્ત ન થાય. આ લક્ષ્ય પણ પૂર્ણતાનું હોય અને ધ્યેય પણ પૂર્ણ પ્રાપ્ત કરવાનું હોય, એને સમ્યક દર્શનથી માનીને બધી પર્યાયો નિર્મળ થાય છે. સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું એટલે મેં બધું કરી લીધું એવું સમ્યક દ્રષ્ટિને હોતું નથી. એ તો અંશ છે, એમ એને ખ્યાલ છે બરાબર. હજી એની સાધનાની શરૂઆત થાય છે. હજી તો એને સાધનાના માત્ર પગલા માંડ્યા છે, હજી આગળ જવાનું છે. એ પ્રાપ્ત કરનારને એમ બસ થઈ ગયું એમ નથી હોતું. તો ભાવના એમ આવે છે કે સમ્યક દર્શન અનાદિકાળનું પ્રાપ્ત કર્યું નથી. એ પ્રાપ્ત થાય તો ભવનો અભાવ થાય તો જ મોક્ષની શરૂઆત થાય છે. એટલે એની ભાવના, પણ એનો ઉપાય શું, એના ધ્યેયમાં શું હોય છે એ તો બરાબર એને જાણવાનું હોય છે. એવું સમ્યક દર્શન પ્રાપ્ત સંતોષ થઈ જાય તો એને એ સમ્યક દર્શન એવી રીતે હોઈ શકતું નથી. સંતોષ ન થાય, એટલી પાત્રતા કેળવવાની હોય છે. એક અંશમાં સંતોષ થતો નથી. જેની પુરુષાર્થ, જેની પૂર્ણતા જોઈએ છે તે અટકતું નથી. જેનો પુરુષાર્થ મંદ પડે એની તો કઈ વાત નથી, એને તો પહોંચવાનું નથી. બાકી એની ધ્યેયમાં પૂર્ણતા હોય છે. ધ્યેયમાં પૂર્ણતા હોય છે. મને પૂર્ણતા પ્રાપ્ત થાય. સમ્યક દર્શનના ધ્યેયમાં પૂર્ણતા હોય છે. એ મુદ્દાની વાત કરી કે આશ્રય પણ પૂર્ણનો અને ધ્યેય પણ પૂર્ણ હોય એને જ સમ્યક દર્શનને માનીને બધું પ્રગટ થાય. હા, તો એને જ બધું પૂર્ણ. આશ્રય પણ પૂર્ણતાનો અને ધ્યેય પણ પૂર્ણતાનો હોવું જોઈએ. માતાજી ગુરુદેવના વચન વર્ગમાં આવે છે કે શાસ્ત્રોના શબ્દો વિના હૈયા ઉકેલ થઈ જવો જોઈએ. ઉપાર મૂળમાંથી જ આવવો જોઈએ. બીજું ઓછું સમજાતું હોય એનું કાંઈ નહીં. અન્ય સર્વ વિકલ્પો જાય અને અધરથી આત્મા સંબંધી વિકલ્પો ચાલ્યા જ કરે અને વળગ્યા જ રહે તો એમથી સાચો એને લગ્ન છે, એને સાચું એ છે. ફરીથી વાંચો આપણે. શાસ્ત્રોના શબ્દો વિના હૈયા ઉકેલ થઈ જવું જોઈએ. અંતરથી પોતાને નિશ્ચય આવવો જોઈએ. અંતરથી વિચાર કરીને સ્વભાવ ઓળખાવવો જોઈએ. માત્ર શાસ્ત્રોના શબ્દોથી નહીં, પણ અહીં શાસ્ત્ર શું કે છે એનો આશય ગ્રહણ કરીને અંતરથી હૈયા ઉકેલે અંતરથી સમજાવવું જોઈએ પોતાને. કેવળ શાસ્ત્ર વાંચીને જે નક્કી કરે એમ નહીં. પોતાને અંદરથી હૈયા ઉકેલે એટલે પોતાને સ્વભાવ અંતરમાંથી ઓળખાવવું જોઈએ કે શાસ્ત્ર તો કે છે પણ આમ જ છે એમ પોતાને અંતરમાંથી લાગવું જોઈએ. અંતરમાંથી એવો ને દ્રઢ વિશ્વાસ આવે છે કે બસ આ જ છે વસ્તુનું સ્વરૂપ, બીજું છે જ નહીં. એવું અંતરથી હૈયા ઉકેલ થવો જોઈએ. અંતરમાંથી તો જ એનો સાચો ઉપાડ છે. શાસ્ત્રમાંથી વાંચીને નક્કી કરે પણ અંતરથી એને હૈયા ઉકેલ તો એટલે કે અંતરથી એને ભાવ તો અંદરથી બેસવો જોઈએ. હા, અંતરમાંથી ભાવ અંદરથી બેસવો જોઈએ. કારણ પરમાત્મા નિત્ય છે અને તેને વિષય કરનારી પર્યાય અનિત્ય.
જે અનિત્ય પર્યાય ને ગૌણ કરવાનું કહ્યું કે તેને નિષેધ કરવાનું કહ્યું? શું કારણ? પરમાત્મા નિત્ય છે ગૌણ કરવાનું કીધું છે, નિષેધ કરવાનું કીધું છે. અને પર્યાય નિત્યનો આશ્રય કરે છે. એ અનિત્ય પર્યાયને ગૌણતામાં રાખવી કે અનિત્ય પર્યાયને નાશ એ છે જ નહીં એમ. નથી કે બધું કારણ પરમાત્મા નિત્ય છે એનો આશ્રય અનિત્ય પર્યાયનો આશ્રય કરે છે, પણ એ પર્યાય ઉપર એની દ્રષ્ટિ એનું લક્ષ નથી, પર્યાય સાથે આવે છે. એનો નિષેધ એની દ્રષ્ટિમાં નિષેધ આવે છે, પણ એનું ગૌણતા થાય છે. એ તદ્દન જુદું છે એવું એ દ્રષ્ટિમાં એનો વિષય જ નથી. પર્યાયનો વિષય એ દ્રષ્ટિનો વિષય જ નથી. દ્રષ્ટિ એક દ્રવ્યને જોર આપે છે, એટલે પર્યાય એમાં સેજ એક ગૌણ થઈ જાય, એની દ્રષ્ટિમાંથી નીકળી જાય છે પણ ગૌણ થઈ જાય છે. જેને અભૂતાર્થ કહી છે, અસત્યાર્થ કહી છે. એ અસત્યાર્થ દ્રવ્યની ભૂતાર્થની અપેક્ષાએ એને અભૂતાર્થ કીધું છે, એની અપેક્ષાએ. પણ એ પોતે પર્યાયની અપેક્ષાએ પર્યાય તદ્દન નથી જ કે અભૂતાર્થ તદ્દન નથી એમ નથી. પર્યાયની અપેક્ષાએ પર્યાય છે, પણ દ્રવ્યની અપેક્ષાએ, દ્રષ્ટિની અપેક્ષાએ, ભૂતાર્થની અપેક્ષાએ એને અભૂતાર્થ કીધું. એનું પ્રયોજન શું પછી પર્યાયનું? પ્રયોજન અભૂતાર્થ હોય તો અપ્રયોજનીય હોય. અપ્રયોજન એ ભૂતાર્થની અપેક્ષાએ અપ્રયોજન. બાકી પોતે છે પર્યાય, એનું વેદન થાય છે પર્યાયનું. આ સંસાર એ બધું પર્યાય છે, એનું વેદન કોને છે? જો પર્યાય હોય જ નહીં તો કઈ વેદન જ ન હોય. આ વેદન સુખ દુઃખનું જે થાય છે બધું પર્યાયમાં થાય છે વેદન. અને પછી શુદ્ધ પર્યાય પ્રગટ થાય એનું વેદન પણ પર્યાયમાં થાય છે, એનું પ્રયોજન છે. જીવ દુઃખથી છૂટવા માંગે છે, સુખને ઈચ્છે છે, અને સુખની શુદ્ધાત્માની પર્યાય પ્રગટ થાય, એનું પ્રયોજન છે પર્યાયનું. પણ એ શુદ્ધ પર્યાય પ્રગટ સી રીતે થાય? દ્રવ્યના આશ્રય વગર પ્રગટ થતી નથી. માટે દ્રવ્યનું પ્રયોજન મુખ્ય છે, પણ પર્યાય એમાં સાથે આવ્યા વગર રહેતી જ નથી. પર્યાયને કાઢી નાખો તોય આવ્યા વગર રહેતી નથી. પર્યાય સ્વરૂપ છે દ્રવ્યનું, એને કાઢી નાખો એના જ્ઞાનમાંથી કે દ્રષ્ટિમાં ખોટી રીતે સમજે એટલે કંઈ પર્યાયનો નાશ થતો નથી, પર્યાય વહી જતી નથી. પર્યાય તો રહેવાની જ છે, એની દ્રષ્ટિમાં અને એના જ્ઞાનમાં, એની શ્રદ્ધામાં બોલાવે છે. એનું પ્રયોજન ભલે એની દ્રવ્ય દ્રષ્ટિમાં નથી, પણ એ સુખ દુઃખનું વેદન બધું પર્યાયમાં થાય છે. માટે એનું પ્રયોજન છે. મોક્ષમાં એ પ્રગટે છે, સાધનામાં પ્રગટે છે, સમ્યક દર્શન પર્યાય છે, ચારિત્ર પર્યાય છે, એ બધાનું વેદન થાય છે. તેનું પ્રયોજન છે સાધક દર્શનમાં. એક સમ્યક દર્શન જેનાથી અભૂતાર્થ કહી. તો એને અભૂતાર્થ તો પણ કીધી. દ્રવ્યની અપેક્ષા એ અભૂતાર્થ છે, એની અપેક્ષા એ છે. સ્ફાટિક નિર્મળ છે, લાલ પીળા પ્રતિબિંબો પડે, એની અપેક્ષા એ પ્રતિબિંબો છે. સ્ફાટિકની અપેક્ષા એ નથી. બરોબર છે ને એમ. અભૂતાર્થ એટલા માટે કહી કે એના આશ્રય શુદ્ધિ પ્રગટતી નથી એમ, એટલા માટે નહીં. અભૂતાર્થમાં વિદ્યમાન નથી એવું નહીં, પણ એના આશ્રય શુદ્ધિ પ્રગટતી નથી એ અર્થમાં આ બોલમાં છે. માટે જે છે ને કે દ્રવ્યની અપેક્ષા એને અભૂતાર્થ કહી છે. પર્યાય છે એનું વેદન છે, એનું વેદન છે, બધું છે. જ્ઞાનમાં તો ગૌણ મુખ્ય જ થવું જોઈએ. અભાવને સદભાવ થાય તો જ્ઞાન ખોટું, નિરપેક્ષા ને દ્રષ્ટિ ભલે જોર આપ્યા કરે, સાથેનું જ્ઞાન કહે છે એ છે પર્યાય. હું દુઃખી છું, પ્રગટ્યો હોય એટલે સુખી છું, એમ જ્ઞાનમાં પેલાનું તો વિષય જ નથી, એટલે એનું તો જોર કરવું જ એક વિષય. આનું જેવું હોય એવું જ્ઞાન તો જેમ છે એમ જાણે નહીં તો જ્ઞાન સમ્યક કહેવાય નહીં. જે પર્યાય છે એને તદ્દન નિષેધ કરે તો જ્ઞાન ખોટું થાય, મિથ્યા જ્ઞાન થાય. છે એની અપેક્ષા છે પર્યાય.
એનો આશ્રય નથી લેવાતો, વેદનમાં આવે છે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ એનો નિષેધ કર્યો છે. એનો નિષેધ, એની અપેક્ષા સમજવી જોઈએ, નહીતર ભૂલ થાય. સર્વથા નિષેધ થઈ જાય તો એકાંત થઈ ગયો. વસ્તુ આખી ઉત્પાદ વ્યતિરિક્તમ સત્ય એકાંત ઉત્પાદ વૈ ધ્રુવ યુક્તમ સત કહેવાય છે. એ રે જ નહીં, ઉત્પાદ વૈ ધ્રુવ વાળું સત. તમારે શું પૂછવાનું? ત્યાર પછી એમાં લીધું છે ઉપાડ મૂળમાંથી આવવો જોઈએ. બીજું ઓછું સમજાય તો એનું કાંઈ નહીં, સમજાય થોડું એનું કઈ વાંધો નથી, પણ પ્રયોજનભૂત સમજાવવું જોઈએ, અંતરમાંથી સમજાવવું જોઈએ. ઉપાડ અંદરમાંથી ઉપાડ થવો જોઈએ, બહારથી નહીં, પણ અંતરમાંથી પોતાનો આત્મા જણાય, આત્માની સ્વાનુભૂતિ. મારે આ જોત મારું સ્વભાવ જ જોઈએ છે એવું અંતરમાંથી લાગવું જોઈએ. અંતરમાંથી ઉપર આવવું જોઈએ એનો અર્થ એ છે કે મારે મારો સ્વભાવ જ જોઈએ છે એવું અંતરથી એને આવવું જોઈએ, એની અંતર પરિણતિમાંથી આવવું જોઈએ. વાંચીને કે કોઈ જ્ઞાની પાસેથી સાંભળીને ખાલી કે એમ નહીં, સાંભળીને વાંચીને એમ નહીં, પોતાને અંતરમાંથી આવું. સાંભળીને એમ થાય કે આ કંઈક જુદું કે છે, પણ પોતાને અંતરમાંથી એવું લાગવું જોઈએ કે કોઈ અપૂર્વતા કે મારે આ કરવું જ છે, અંતરમાંથી ઉપાડાવવું જોઈએ. स्वर्णपुरी अति पावन है,